નમસ્કાર શ્રોતા મિત્રો, આજના મેઘધનુષી મનમાં આપણે વાત કરીશું આત્મવિશ્વાસ હોવો કેમ જરૂરી છે. અને વાત કરવા માટે સ્ટુડિયોઝમાં ઉપસ્થિત છે જ્યોતિબેન દવે. નમસ્કાર મેડમ. નમસ્તે. તમે જાણો છો તેમ જ્યોતિબેન ક્લિનિકલ સાયકોલોજીસ્ટ છે અને છેલ્લા ઘણા વર્ષોથી આ ક્ષેત્રમાં પોતાની સેવાઓ આપી રહ્યા છે. મેડમ, એક સવાલ એવો થાય કે આત્મવિશ્વાસ એટલે મનોવૈજ્ઞાનિક રીતે તમે મનોવિજ્ઞાનના પાસાઓની રીતે વાત કરો તો એ પાસાઓ કયા કયા છે? જેમ તમે જાણો છો સર કે આત્મવિશ્વાસ એટલે પોતાના વિશેનો ટ્રસ્ટ. લેમન લેંગ્વેજમાં લો કે નોર્મલ વ્યક્તિને પૂછો તો પણ આઈડિયા આવે કે આત્મવિશ્વાસ એટલે શું. પોતાના વિશેની જાણકારી, પોતે કેટલા નબળા છે, પોતે કયા પાસામાં એમનું વધારે સારું ઇમ્પોર્ટન્સ છે એ લોકોને આઈડિયા જ હોય છે. પણ સાયકોલોજીકલ બેઝ ઉપર જો તમે જાણવાની ઈચ્છા રાખતા હોય તો સાયકોલોજીના બેઝ ઉપર જે સેલ્ફ કોન્સેપ્ટ અથવા આત્મવિશ્વાસની જે ડેફિનેશન છે એમાં એબિલિટી છે, પોટેન્શિયલ છે, એમની પોતાની સ્કિલ છે, એમને પોતાના સેલ્ફ વિશેનો જે ડિસિઝન મેકિંગ પાવર છે, જે પ્રોબ્લેમ સોલ્વિંગ કેવી રીતે કરવું છે અને ડિફિકલ્ટ કન્ડિશનમાં એમને ડિસિઝન લઈને એ વસ્તુમાં આગળ કેવી રીતે વધવું છે એને તમે સેલ્ફ કોન્ફિડન્સ પર લઈ શકો છો. અને એટલે આ બધા વિષયની વ્યક્તિને જાણકારી હોય એ આત્મવિશ્વાસવાળી વ્યક્તિ કહી શકાય. હવે આત્મવિશ્વાસ હોવો કેમ જરૂરી છે? આત્મવિશ્વાસ હોવો બહુ જરૂરી છે સર. આપણે નોર્મલી અહીંયા વર્ક કરી રહ્યા છીએ સ્ટુડન્ટ્સ જોડે. આપણા જે બચ્ચાઓ છે મોસ્ટલી 18 થી 25 વર્ષના છે. હવે એમની જોડે જો એમને આઈડિયા છે એમના સેલ્ફ કોન્ફિડન્સ વિશે તો એ લોકો વધારે સારું વર્ક કરી શકશે. અધરવાઇઝ એમને આઈડિયા આવશે કે મારી વીકનેસ શું છે, મારામાં કઈ સ્ટ્રેન્થ છે. હવે એ જે સ્ટ્રેન્થ છે એને સ્કિલમાં રૂપાંતર કરી શકે છે અને જે વીકનેસ છે એને ઓવરકમ કરીને કેવી રીતે પોઝિટિવ બેઝ પર વર્ક કરવું તો બહુ જરૂરી છે. એમાં એમનો સેલ્ફ કોન્સેપ્ટ છે, એમની સેલ્ફ એસ્ટીમ છે, એમને પોતાની સેલ્ફ રેગ્યુલેશન કેવી રીતે કરવું છે એ આઈડિયા આવે છે. જો આત્મવિશ્વાસ સારો હોય ને તો વધારે સારી રીતે વર્તન કરી શકે છે અને એ પોતાની કરિયરને, પોતાની સેલ્ફને આગળ વધારી શકે છે. બરાબર છે. મિત્રો, આપણે આત્મવિશ્વાસ કેવી રીતે કેળવી શકાય તેના વિશે વાત કરી રહ્યા છીએ. મેડમ, એક સવાલ એવો થાય કે કેળવી શકાય આત્મવિશ્વાસને અને કેવી રીતે? સર, સેલ્ફ પોતાના વિશેની જાણકારી મેળવી અને એને વધારે આગળ વધારવું હોય તો 100% થઈ શકે છે. એ એક સ્કિલ છે, એ સારી એવી રજૂઆત છે. હવે જો તમને આઈડિયા છે કે તમારું સેલ્ફ અસ્યોરન્સ કેવું છે, તમારા પોતાના સેલ્ફ વિશે પોઝિટિવ માઇન્ડસેટ કેવી રીતે ડેવલપ કરી શકાય છે, એને આઈડિયા આવે છે કે કોઈ પણ વસ્તુ છે તો એમાં રિઝિલન્સ, ડુ યુ નો અબાઉટ રિઝિલન્સ? કે રિઝિલન્સ એટલે કોઈ પણ વસ્તુમાંથી બેક બાઉન્સ કરવું, કે કોઈ પણ વસ્તુ મને થયું છે તો એમાંથી પાછું કેવી રીતે વળવું. તો એ વધુ જાણવાથી એમને ઓથેન્ટિક બેઝ પર આઈડિયા આવે છે કે મારી જોડે આ પ્રોબ્લેમ છે, અધરવાઇઝ તો હું સારું કોમ્યુનિકેશન નથી કરી શકતો, અથવા તો મારે ઘણી બધી વખતે સ્ટેજ ફિયર છે, અધરવાઇઝ ક્યાંક રજૂઆત કરવી છે તો પ્રોપર બેઝ પર એ વર્ક કરી શકે છે. તો એના માટે બહુ જરૂરી છે અને વધારી પણ શકાય છે. એની માટે એમને આઈડિયા હોવો જોઈએ કે મારું પર્સનાલિટી કેવું છે, આ પર્સનાલિટીમાં હું કેવી રીતે વર્તન કરી શકું છું. અને જો આગળ વધવું જ હોય તો એના માટે છે ને ટાઈમ મેનેજમેન્ટ અને જોડે એને છે ને એ જ વસ્તુમાં વર્ક કરીને આગળ વધવું જોઈએ. 5 મિનિટ લાઈક કે સ્ટેજ ફિયર છે, આપણે એક્ઝામ્પલ એક દાખલો લઈએ કે કોઈ પણ સ્ટુડન્ટને સ્ટેજ ફિયર છે. હવે એને આઈડિયા આવે છે કે હું જ્યારે સ્ટેજ ઉપર જઉં છું ત્યારે હું અચકાઉં છું, કે મને હેઝિટેશન થાય છે. સામે એના જ એજના બચ્ચાઓ બેઠા છે, એના પિયર બેઠા છે, સામે એના પ્રોફેસર બેઠા છે, એ બહુ સારી રજૂઆત કરી શકે છે, પણ એ જ વખતે એમને ડર લાગે છે. તો હવે શું કરવું જોઈએ? તો એ વ્યક્તિએ એના જ 4-5 ફ્રેન્ડની સામે પહેલાં રજૂઆત કરવી જોઈએ. પછી એનું એક નાનું એવું ગ્રુપ હોવું જોઈએ જેમાં પેરેન્ટ્સ પણ હોય, ફ્રેન્ડ્સ પણ હોય, કે એના જે પિયર છે એ હોય. ત્યાં 2-3 વખત એને એ વસ્તુ જે બોલવાનું છે એની પ્રેક્ટિસ કરવી જોઈએ. એના પછી એક વખત મિરર સામે બોલી લેવું જોઈએ અને પછી એને એક નાનો એવો ક્લિપ 2 મિનિટનો કે 3 મિનિટનો વિડીયો બનાવવો જોઈએ અને એને સામે જોયા પછી એને આઈડિયા આવે છે કે મારે ક્યાં આમાંથી સુધારો કરવાનો છે. અને એ જ વસ્તુ જો એને રજૂઆત કરવાની આવશે 2-3 દિવસ પછી તો બહુ જ ફાઇન રજૂઆત થશે. તો એને ઓટોમેટિક એનો કોન્ફિડન્સ વધતો જશે. એટલે વર્ક તો કરવું જ પડે. એટલે મોક ટેસ્ટ જેને કહેવાય કે તમે
જે પરિસ્થિતિ તમારે ફેસ કરવાની છે, ધારો કે આપણે જે કેસ ડિસ્કસ કરી રહ્યા છે એમાં એણે પ્રેઝન્ટેશન કરવાનું છે, તો એ પ્રેઝન્ટેશન જુદી રીતે બધી જ તૈયારી સાથે એ પ્રેઝન્ટેશનના સમય પહેલાં એની તૈયારીઓ કરવી જોઈએ એણે, અને પોતાની જાતને પ્રેઝન્ટ કરવી જોઈએ, પ્રેક્ટિસ કરવી જોઈએ એની, અને નાનકડા ગ્રુપ સામે એને પ્રેઝન્ટ કરે અને પછી એમના જે રિસ્પોન્સીસ હોય, ક્રિએટિવ ઇનપુટ્સ હોય એને લઈ અને પછી એ સરસ રીતે પરફોર્મ કરી શકે. પોતાની સેલ્ફને જાણી અને એને કેવી રીતે, એની સ્ટ્રેન્થને કેવી રીતે ડેવલપ કરવી જોઈએ, એ તો આત્મવિશ્વાસ બહુ જ સરળ રીતે તમે રજૂઆત કરી શકો. હવે આપણા આજુબાજુ ઘણા એવા જોયા હશે, ઘણી બધી વ્યક્તિઓ, ઇવન સ્ટુડન્ટ્સ પણ, કે જે કેટલાક બહુ જ કોન્ફિડન્સ હોય, ઓવર કોન્ફિડન્સ હોય, અને કેટલાકનો કોન્ફિડન્સ લેવલ બહુ જ લો હોય, ઓછું હોય. આવું કેમ હોય? જેમ કે તમે કીધું કે ઓવર કોન્ફિડન્સ છે, તો ઓવર કોન્ફિડન્સમાં કેવું હોય છે કે એનું ચાઇલ્ડહુડનું એન્વાયરમેન્ટ, એને જે સ્કૂલમાં, અદરવાઇઝ જે કોલેજમાં, અદરવાઇઝ જ્યાં વર્ક કરતો હોય ત્યાં બહુ જ સારું એવું પ્રેઝન્ટેશન આપ્યું હોય, તો એને સેલ્ફ કોન્ફિડન્સ વધતો જાય છે કે હવે હું કરી લઈશ, મને કોઈ જ વાંધો નથી. પણ પ્રેક્ટિસ નથી કરતા તો ધીમે ધીમે એ લોકો ત્યાં એમનું ડેવલપમેન્ટ અટકાવી દે છે. એટલે ઓવર કોન્ફિડન્સ કે લેક ઓફ કોન્ફિડન્સ, આ બંનેનું મિશ્રણ થાય અને ગુડ સેલ્ફ કોન્ફિડન્સ થાય તો વધારે સારું. લેક ઓફ કોન્ફિડન્સમાં તમે કહો છો એ મુજબ કે જેને લેક ઓફ કોન્ફિડન્સ હોય છે એ લોકોને કેવું હોય છે કે રજૂઆત કરતા વખતે એક ફિયર હોય છે, એક મેન્ટલી સાયકોલોજીકલ ઇફેક્ટ હોય છે કે કદાચ અમે સારું નહીં કરી શકીએ તો. પણ એમની જોડે કાઉન્સલિંગથી, અધરવાઇઝ તો એમની જોડે સારી એવી રજૂઆતથી એ લોકો સારી રીતે વર્ક કરી શકતા હોય છે. એટલે લેક ઓફ કોન્ફિડન્સ છે કે ઓવર કોન્ફિડન્સ છે, બંને સારું નથી, અને એમાંથી બહાર નીકળવા માટે થોડું સમજવું જરૂરી છે. બરાબર. સાયકોલોજીકલ બેઝ પર સમજવું હોય તો જે નિષ્ણાંત છે, કાઉન્સલર છે, સાયકોલોજીસ્ટ છે, એમને મળવું જોઈએ. અદરવાઇઝ એમના પ્રોફેસરો પણ બહુ સારી હેલ્પ કરી શકતા હોય છે કે તમે વધારે સારી રજૂઆત કરી શકો. આનાથી પણ વધારે તો થોડી રજૂઆત કરતી વખતે કઈ બોડી લેંગ્વેજ રાખવી જોઈએ, કેવી રીતે રજૂઆત કરવી જોઈએ, કેવી રીતે બોલશે તો વધારે સારું વર્ચસ્વ રહી શકશે, એ બધું જાણવું બહુ જરૂરી છે. બરાબર છે. હવે સફળતા મેળવવા માટે તમારી દ્રષ્ટિએ આત્મવિશ્વાસ હોવો કેટલો જરૂરી છે? ઘણું જરૂરી છે, બહુ જ જરૂરી છે. પહેલાં સફળતા મેળવી હોય તો પોતાના વિશે જાણવું જોઈએ, નો યોર સેલ્ફ, અને એ જાણ્યા પછી એમની જે સ્ટ્રેન્થ છે એને વધારે આગળ વધારવી જોઈએ. એના પછી છે અચીવેબલ ગોલ છે, એમાં સ્મોલ ગોલ અને હાઈ ગોલ, તો ધીમે ધીમે એમાં ડેવલપ કરવું જોઈએ. પછી પ્રેક્ટિસ કરવું જોઈએ. પોઝિટિવ જે સેલ્ફ ટોક છે પોતાના વિશેની, એમાં પણ એમને સારી રીતે રજૂઆત કરવી જોઈએ. અને સક્સેસ મેળવવા માટે સૌથી પહેલાં જરૂરી છે વ્યવસ્થિત રીતે ટાઈમ મેનેજમેન્ટ, પ્રેક્ટિસ, અને પ્રેક્ટિસ પછીની રજૂઆતમાં કેવી રીતે વર્તન કરવું, એમની બોડી લેંગ્વેજ કેવી હોવી જોઈએ, એમનું બિહેવિયર કેવું હોવું જોઈએ, અને જે રજૂઆત કરી રહ્યા છે જે પણ વિષય વિશે એનું પૂરતું નોલેજ હોવું જોઈએ. તો વધારે એમનો સેલ્ફ કોન્ફિડન્સ વધતો હોય છે. કેમ કે દરેકની અલગ અલગ ફિલ્ડ છે, દરેક ફિલ્ડની રજૂઆત અલગ છે. જેમ તમે રેડિયોમાં છો તો તમારું કેવી રીતે વાતચીત કરવાથી કેવી રીતે વધારે સારું વક્તવ્ય આપી શકાશે એ તમારી સ્કિલ છે. મારું એઝ અ કાઉન્સલર, એઝ અ સાયકોલોજીસ્ટ, જ્યારે હું ઇન્ડિવિજ્યુઅલ કાઉન્સલિંગ કરતી હોય તો ત્યારે મારી બોડી લેંગ્વેજ કેવી હોવી જોઈએ, મારી સામેના ક્લાયન્ટ છે, પેશન્ટ છે, કે કોઈ પણ બચ્ચાઓ છે, તો મને આઈડિયા આવે છે કે આમનો સેલ્ફ કોન્ફિડન્સ કેટલો છે, આ લોકોનું સેલ્ફ એસ્ટીમ જો ઓછું છે તો મારે એમના ડેવલપ કરવા માટે કેવી રીતે વર્તન કરવું જોઈએ. તો સક્સેસ માટે, સેલ્ફ કોન્ફિડન્સ માટે ઘણું બધું જરૂરી છે કે તમે પોતાના વિશે સારું એવું વર્ક કરો. તમારી જે સ્ટ્રેન્થ છે, સ્વોટ ખબર છે તમને કે તમારી સ્ટ્રેન્થ, તમારી વીકનેસ, તમારી ઓપોર્ચ્યુનિટી ને તમારી થ્રેટ. હવે જો તમારી સ્ટ્રેન્થ ખબર છે પણ ઘણી વખતે સેલ્ફ રેગ્યુલેશન નથી સારું થઈ શકતું, તો એમાં તમારે કોઈ ડર ના રાખવો જોઈએ. ડર રાખ્યા વગર એમાં તમને ઓપોર્ચ્યુનિટી કઈ મળી શકે એમ છે, તો એ માટે એમને છે ને સારી રીતે પોતાની સેલ્ફના ડેવલપ કરવી જોઈએ. બરાબર છે. મિત્રો, આપણે મેઘધનુષી મનની જે આપણી શ્રેણી છે એમાં આત્મવિશ્વાસ હોવો કેમ જરૂરી છે તેના વિશે વાત કરી રહ્યા છીએ. મેડમ, તમારી પાસે જે સ્ટુડન્ટ્સ આવે છે એ આપણે નામ નથી દેતા એમના, પણ એ કયા પ્રકારની સમસ્યાઓ આત્મવિશ્વાસને લગતી લઈને આવતા હોય છે?
એ લોકોને પોતાની ઘણા બધાની સારી એવી સ્કિલ છે, પણ ઘણા બધા બચ્ચાઓ એવા પણ છે કે જો બોલતા અચકાય છે, અધરવાઇઝ તો રીડિંગ રાઇટિંગમાં એમને પ્રોબ્લેમ હોય છે. તો એ લોકોને એવું હોય છે કે અમે બહુ સારું કરીએ છીએ, વાંધો જ નથી આવતો. પણ અહીંયા જે હું જોઉં છું એલજેના આપણા જે સ્ટુડન્ટ છે એ લોકોની બહુ જ સારી રીતે જે પ્રેઝન્ટેશન સ્કિલ છે ડેવલપ બહુ સારી રીતે થાય છે, કેમ કે અહીંયા ઘણા બધા અલગ અલગ ટાઈપ્સના પ્રોગ્રામ છે જેમાં ઘણા બધા એમ કહેવાય ને 95% બાળકો ભાગ લેતા જ હોય છે. એટલે એ લોકોને બહુ સારું એવું સ્ટેજ મળી રહે છે એલજેમાં. પણ ઘણી બધી રીતે મેં બીજા ઘણા સ્ટુડન્ટને જોયા છે કે જેમાં એ લોકોને એન્ઝાયટી ડેવલપ થયેલી હોય છે, થોડું ડિપ્રેસ થતા હોય છે, સેડનેસ ફિલિંગ હોય છે, પીયર પ્રેશર હોય છે. એ લોકોને પોતાના સેલ્ફ વિશે જ આઈડિયા નથી હોતો કે અમારે શું કરવું છે. હું XYZ સ્ટુડન્ટની વાત કરું, ઓથેન્ટિક બેઝ ઉપર કહું છું કે ગ્રેજ્યુએશન અધરવાઇઝ તો એક MBA કરી લીધું, MCA કરી લીધું, હવે શું, કેવી રીતે નોકરી મેળવવી, પ્લેસમેન્ટમાં કેવી રીતે રજૂઆત કરવી, એ કરવા માટે કેટલી જોબમાં એમને સેલરી મળશે, એ બધી બહુ જ એ લોકોને મૂંઝવણું હોય છે. તો એના માટે મારે બહુ બધું પ્રયાસ કરવો પડે છે કે તમે કરી લીધું છે, હવે તમારી સેલ્ફને તમારે પ્રેઝન્ટ કરવાની છે બજારમાં, તો એમાં કેવી રીતે રજૂ કરવું એ લોકોને શીખવવું જરૂરી છે. એટલે સ્કિલ્સ હોય પણ કોન્ફિડન્સ ઓછો હોય તો એ કોન્ફિડન્સ આજે જે આપણે વાત કરીએ મુદ્દાઓને આવરી લઈને વાત કરે, કોઈ એની પર કામ કરે તો મને લાગે છે કે કેળવી શકાય. જો જે ચેલેન્જીસ છે ને એને નેગેટિવ ના લેવી જોઈએ, અને એ જે ચેલેન્જીસ છે એને પોઝિટિવ વર્તન કરીને જો તમે ડેવલપ કરશો તો બહુ જ સારું થશે. પછી એમને છે ને જે પણ સ્ટેપ લેવાના છે એ ડે બાય ડે વધારતા જવો જોઈએ. 21 દિવસનો એવો કોઈ પ્રોગ્રામ હોવો જોઈએ જેમાં 5 મિનિટ સેલ્ફ માટે આપવી જોઈએ, મી ટાઈમ સ્ટાર્ટ કરવો જોઈએ અને ઇમ્પ્રૂવ કરવું જોઈએ. અને એ જે ઇમ્પ્રુવમેન્ટ છે ને એમને લાઈફ લોંગ વર્ક કરી શકે છે. જે લાઈફ સ્કિલ ડેવલપ કરશો ને તો તમે ઓટોમેટિકલી સારી રજૂઆત કરી શકશો. એમાં ઓવર કોન્ફિડન્સ પણ નથી આવતું કે લેક ઓફ કોન્ફિડન્સ પણ નથી આવતો. એ વ્યક્તિ અથવા તો એ બાળક છે એ બહાર જઈને કેવી રીતે રજૂ કરી શકે છે એ સ્કિલ ડેવલપ થાય છે. બરાબર છે. હવે ક્યાંક વાંચેલું કે ભાઈ તમને કોઈક એક સમસ્યા થતી હોય, ધારો કે એક દાખલો તો તમે આપ્યો, હવે ધારો કે કોઈને ડ્રાઇવિંગ કરવામાં તકલીફ થાય છે તો એણે એની પ્રેક્ટિસ ખૂબ કરવી જોઈએ. પ્રેક્ટિસ પણ ખૂબ અગત્યની છે અને એની સાથે કે હું આ એચીવ કરીશ જ એવી એક પોઝિટિવ ફ્રેમ ઓફ માઇન્ડ પણ હોવી જોઈએ, તો કદાચ વધારે સારી રીતે કોન્ફિડન્સને ડેવલપ કરી શકાય. તમારું શું કહેવું છે? હા સર, કોઈ પણ વસ્તુમાં સાયકલ કે ડ્રાઇવિંગ કે રસોઈ કે ભણતર કે રજૂઆત બધામાં પ્રેક્ટિસ જરૂરી છે. કોન્ફિડન્સ ત્યારે જ ડેવલપ થાય છે કે જ્યારે તમને એ વિશેનું નોલેજ થાય. હવે એ વિશેનું નોલેજ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે? જ્યારે જેમ આપણે કીધું એમ કે ડ્રાઇવિંગ કરવા માટે, હવે ડ્રાઇવિંગની જે નોર્મલ બેઝ છે એ બધાને નથી ખબર કે ડ્રાઇવિંગ કેવી રીતે કરવું, કે લાઈક કે સાયકલ છે તો કેવી રીતે સાયકલમાં શું હોય, પછી જેમ કે 2 વ્હીલર છે કે 4 વ્હીલર છે, તો પ્રેક્ટિસ કરશે તો એમને વાંધો નહીં આવે. અને જોડે જોડે એ લોકોને ઓબિડિયન્ટ બેઝ ઉપર ફોલોઅપમાં પણ રહેવું જોઈએ. અને જો પ્રેક્ટિસ કરશે કોઈ પણ વસ્તુની તમે 21 ડેઝ પ્રેક્ટિસ કરો ને એટલે તમારું બ્રેન છે ને એક્સેપ્ટ કરવા માંડે અને ધીમે ધીમે તમારું બ્રેન તમને સજેશન આપે છે કે આ વસ્તુ કરશો તો વેલ એન્ડ ગુડ. તમને આઈડિયા નથી કે મારે જર્મન શીખવું છે તો એક દિવસ માટે તમને કક્કો બારાકડી પણ નથી આવડતું કે ABCD પણ નથી આવડતું, પણ જો એ જ બચ્ચાને તમે સ્લીપિંગ લાઇન ને સ્ટેન્ડિંગ લાઇન શીખવાડશો તો એ કેવી રીતે મૂકો છે શીખે છે. અને એ આખું વર્ષ દરમિયાન A to Z કે 1 to 10 શીખે છે અને પછી એને પ્લસ માઇનસ કે કંઈ પણ આવડે જ છે. જે તમને આઈડિયા છે, રોટલી બનાવવાનું શીખે છે કોઈ પણ ત્યારે કંઈ પણ બનાવે છે કે સર્કલની જગ્યાએ લાંબી ચૂંકી થઈ જતી, નકશાઓ બનતા હોય છે. હા હા. અને મમ્મી કે મોટી બહેન કે તમારા ભાભી તમને શીખવાડે છે કે હજુ થોડી ગોળ બનશે, પણ જો પ્રેક્ટિસ કરશે પછી તો એ વાતો કરતા કરતા બનાવે અને એ રીતે કોન્ફિડન્સ વધતો જશે, વધે છે. મિત્રો, મેડમ સાથે ખૂબ સરસ વાતો ચાલી રહી છે આપણી કે આત્મવિશ્વાસ કેવી રીતે કેળવી શકાય, અને આ જ પ્રકારના જુદા જુદા વિષયો પર આપણે આ શ્રેણીને આગળ વધારીશું. મેડમ, તમે ખૂબ સરસ માહિતી આપી. રેડિયો એલજે વતી આપનો આભાર માનું છું. નમસ્તે. થેન્ક યુ.